અત્યારે -2 છે અને બરફ જામી ગયો છે. મારે સ્કૂલે મૂકવા જવાના છે, તો આપણે આને કહેશું ઝડપનું નામ જાદુ. આપણને ક્લીન કરવાનો ટાઈમ નથી. સેતું પાણી પધરાવી દેવાનું. જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો હા, આ મારું જ રસોડું છે. તમે જોઈ શકો છો આજુબાજુની થોડીક હાલત અને મારી હાલત. તો હમણાં મેં યુટ્યુબમાંથી થોડોક બ્રેક લીધી છે. હમણાં ઘણા દિવસથી વ્લોગ મૂકવાનો ટાઈમ રહેતો નથી ને થોડુંક આળસય આવે, બેય છે. તો અલ્પાબેન કે ચિંતા નહીં કરતી, હમણાં અલ્પાબેને યુટ્યુબનો કારભાર સંભાળ્યો છે. તો આજે હું સૂર્યનારાયણ થોડાક નીકળ્યા છે એટલે મને એમ થયું કે આજે રસોડું ક્લીન કરી નાખું, બધા ખાનાને ધોઈ નાખું. પણ સવારમાં બહુ ઉત્સાહ હોય, સવારમાં તો બહુ ઉત્સાહ હોય કે હા હમણાં કરી લઈશ. તે ઉત્સાહમાં એક હારે બધા ખાના ખોલી નાખ્યા. હવે માથું ખંજવાળું જ કલાકથી કે ક્યાંથી શરૂઆત કરું ને ક્યાં પૂરું કરું. માથામાં પોટલા ઉપાડી દીધા ખંજવાળીને. અને આજ કોઈના ફોન નથી આવતા ટાઈમે. રાહ જોઉં કે કોઈનો ફોન આવે તો અડધી કલાક બ્રેક લઈને બેસી જાઉં. 2 મિનિટે મોબાઈલ ચેક કરું કોઈના મેસેજ આવ્યા. તો અમારી ફ્રેન્ડોનું ગ્રુપ છે. અમે 8, 9 ને 10, 8, 9, 10 ધોરણ સાથે અમે હતા બધા. તો હમણાં બધાના નંબર મળ્યા છે તો અમે એક આખું ગ્રુપ બનાવ્યું છે. તેમાં મજા આવે છે. કેટલા વર્ષે મળ્યા છે તો બધા વાતો કરે અને મેસેજ આવે કે તારા વિડીયો જોઈએ છે, મજા આવે છે. તો બધી સ્કૂલની બધી વાતોને યાદ કરીને બહુ મજા કરીએ છીએ હમણાં તો, દિવસો બધા યાદ કરીને. તો બધા મારે ચેનલ જોતા રહેજો, મારી ફ્રેન્ડોને પણ કહું છું. તો ચાલો, આ બધું હવે કરવું એક કામ છે, બધું સોર્ટ આઉટ કરવું. પણ કરીશ, આજના દિવસમાં કરી લઈશ. ને લંડનની એક બીજી વાત કહું, જ્યારે વિન્ટર હોય ને ત્યારે તમને એમ થાય કે આ ખાનું સારું નથી, ક્લીન કરવાની જરૂર છે. પણ એટલી હદે અંધારું હોય ને, 2:30 વાગે ત્યાં અંધારું થઈ જાય, 2:30, 3. એટલે તમને એમ થાય જ નહીં કે કામ કરીએ, કાંઈ સૂચકો જ ન પડે ઘરમાં. એટલે આ બધું આજે આખું વીક સનલાઇટ છે. તો સૂર્યનારાયણ આવ્યા છે તો મને એમ થયું કે થોડુંક કામ કરી લઈએ. તો ચાલો, હવે ખબર નહીં કેટલી વારે મારું આ બધું પૂરું થશે, પણ કરવું તો પડશે ને. આજો અહીંયા આવીને બેસી ગયા. આખો દિવસ રખડશે બધે બારે, બધાના ગાર્ડનમાં. પણ હાજરી પુરાવા આવી જાય ને પાછી બોલાવે અંદરથી. એમ કે એક દિવસ તો ડોર હેન્ડલ લોક ખોલતી હતી આખી. શું એને એમ થાય કે હું એની ભાષા સમજુ. એવું થાય તને? એવું થાય? શું? શું બોલો? બીજું કઈ? ટાઈમ નથી મને વાતો કરવા, નવરી નથી હું આજે. શું? અત્યારે વાગ્યા છે 5:45 અને સરસ અંજવાળું છે. અને ગાર્ડનમાં પણ ફૂલો આવવા માંડ્યા છે. હવે એક દિવસ ગાર્ડનનો વારો લેવા પડશે ક્લીન કરવાનો. હે ભગવાન. તો એમાં એવું છે કે સવારનું કિચન આજે વિચાર કર્યો તો, ઉઠી ત્યાં બહુ ઉત્સાહ હતો કે આજ તો કરી જ નાખીશ, તડકો નીકળો તો. થઈ ગયું. આ બાજુનું અડધું રસોડું થઈ ગયું, આ બાજુનું બાકી છે. તો હવે એ પાછું કરીશ. કાલે તો કામે જવાનું છે
એટલે કાલે કંઈ નહીં થાય. અને બપોરે કિચન ક્લીન કરતી ગઈ અને રસોઈ કરતી ગઈ. છોકરાઓ સ્કૂલેથી આવ્યા અને અત્યારે વાગ્યા છે 6:15. ત્યાં પાછું કિચન ક્લીન કરીને નવરી થઈ ત્યાં પાછળ રાતનો જમવાનો ટાઈમ થઈ ગયો. તો આ 2 દિવસથી મેથી લઈ આવી હતી. મહેશ્વરભાઈ 2 દિવસથી કહેતો હતો મમ્મી ભજીયા ખાવા. તો હું શાક લેવા ગઈ હતી તો મેથી લઈ આવી હતી. 120 રૂપિયાની પણી આવે અહીં મેથીની. પછી બગડી જાય તો નકામી પડી. એટલે મને એમ થયું કે આજે થાકી પણ સદુપયોગ કરી નાખું મેથી બગડે એ પહેલાં. તો અત્યારે ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. ચટણી થઈ ગઈ અને મેથી સુધારું છું. આ તો અમારા ઘરમાં ભજીયા થાય તો એક પ્રકારના તો થાય નહીં પાછા. ગમે એટલું ઓલું ઉતાવળ હોય તોય બધી જાતના ભજીયા કરવાના મેથીના. અને જો આ રીંગણું 95p નું 95 રૂપિયાનું એક રીંગણું છે. અહીંયા શાકભાજીના ભાવ તો આસમાન કરતા ઉપર છે. અને આ છે બ્રોકલી. આ મેં ઇન્ડિયામાં તો ક્યારેય જોઈ નથી. આ કોલીફ્લાવરની બેન જેવી જ લાગે, દેખાવમાં બે બેનો જ લાગે. પણ આ બ્રોકલી આપણે કેમ કુદરતી શાકભાજી આ બધા કુદરતી છે ને, આ કુદરતી નથી. આને બ્રોકલીને કોઈ માણસે બનાવેલી છે. તો આ માણસની બનાવેલી છે પણ બહુ હેલ્ધી હોય ખાવામાં. છોકરાઓને અહીંના બહુ ભાવે નહીં પણ મહેશ્વર ઓછી ખાય. બાકી બધાને અમારા ઘરમાં બ્રોકલી ખૂટવા ન દઈએ, બહુ સારી. તો આજે બ્રોકલીના ભજીયા અમે કરશું. અમે નહીં, હું જ કરીશ. તો આવું છે બધું શાકભાજી ભેગું કરીને બેઠી છે અત્યારે હું. તો જો મારી ભજીયાની તૈયારી થઈ ગઈ છે. આજે કેટલી જાતના ભજીયા થશે. ડુંગળી, બ્રોકલી, અહીંયા આદુ છે. મારા પતિદેવના આદુના ભજીયા ભાવે. મરચાં, રીંગણા. ટ્રાય કરજો, રીંગણાના ભજીયા બહુ સરસ લાગે ટેસ્ટમાં. મેથી, બટેટા, આમાં કંઈ ઘટે છે હજી. અને અહીંયા મારી ચટણી રેડી છે. તેલ મૂકી દીધું છે. તેલ નથી મૂક્યું, બકડિયું જ મૂક્યું. તેલ હજી બાકી છે. અને મારું ખીરું રેડી છે. મારી ભજીયાની તૈયારીઓ બધી થઈ ગઈ છે. હજી આમાં પનીર ઘટે છે. મહેશ્વરે પહેલાં જ પૂછી લીધું મમ્મી પનીર છે, પણ આજે પનીર છે નહીં એટલે પનીરના ભજીયા નહીં બને. બાકી બધું પિયુષભાઈ હોય તો ખજૂરના ભજીયા બનાવે. ખજૂરના પણ બહુ સરસ થાય. ટ્રાય કરજો. રીંગણાના બહુ સરસ થાય. અને બસ તો કેટલી 6-7 જાતના ભજીયા થશે. તો ચાલો હવે બનાવવા માંડું. તો ચાલો, મેથીના ઉતરી ગયા છે અને પેલો ઘાણ ભગવાન માટે. હા, તો અમારા રીંગણાના ભજીયા થયા બહુ સરસ. થોડાક લાલ થઈ ગયા પણ વાંધો નહીં. જમવાનો ટાઈમ થઈ ગયો. આજે મને મારી બેન બહુ યાદ આવી. મારી બેન હોય તો ભજીયા થાય એટલે હું પહેલી બેસું. આજે હું છેલ્લી બેસું. જો તો ખરા, કઈ વાંધો નહીં, ખાઈ લેવાનું. કા હમણાં આખું અઠવાડિયું વેધર બહુ સરસ છે. ચકલા બોલે છે, છોકરાઓ રમે છે. અને આજે આખો દિવસ આવું વેધર રહ્યું. કાલે પણ સરસ વેધર છે. 11 ડિગ્રી. 11 ડિગ્રીમાં લંડનના માણસો ખુશ થઈ જાય. સવારે બરફ જામી ગયો તો -2 હતી. અત્યારે આખો દિવસ સારું છે. પાછું રાતે ઠંડી છે.